ફેક પીઆર એપ્લિકેશન્સ આજકાલ એક્સપ્રેસ એન્ટ્રીના પોર્ટલ પર દેખાય છે. આ હું નથી કહેતો. દેર આર ર્યુમર્સ વિચ આર દેર એન્ડ પ્લસ લાઈક આઈ હેડ ડિસ્કશન વિથ કપલ ઓફ અધર પીપલ એઝ વેલ કે જેમને એમના કોઈક નિયર વન ડિયર વન્સે કીધું કે તમારે તમારો સીઆરએસ ઇમ્પ્રૂવ કરી દો અને સીઆરએસ ઇમ્પ્રૂવ કરીને સીઆરએસ તમારો જે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો છે એના કરતાં ઉપર લઈ જાઓ અને પછી તમે પીઆરનું ઇન્વિટેશન લો. ઇન્વિટેશન આવે તમારી પીઆર એપ્લિકેશન સબમિટ કરો. પીઆર એપ્લિકેશન સબમિટ કર્યા પછી તમે બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરો વિચ ઇઝ વેલિડ ફોર અપ ટુ 3 years. પીઆર રિફ્યુઝલ આવે એના પહેલાં બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ આવી તો યુ કેન કન્ટિન્યુ વર્કિંગ ઇન કેનેડા ફોર અપ ટુ 3 years. દેટ ઇઝ ધ રીઝન ઘણા બધા એપ્લિકેન્ટ જે અત્યારે 450 થી 500 કે જે લોકો ઇન શોર્ટ જે લોકો સીઆરએસ કટ ઓફ મીટ ના કરતા હોય એ લોકો ફેક એપ્લિકેશન્સ લગાવે છે ડ્યુ ટુ વિચ જે સ્કોર છે 500થી ઉપર જે અત્યારે 26,000 એપ્લિકેન્ટ દેખાય છે તો વી સી લોટ ઓફ people around it, or else they are going either with express entry or category based selections, draws of express entry ને એમાં એપ્લિકેશન્સ લગાવતા હોય. બટ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇફ ઇન કેસ તમે પોઈન્ટ્સ એડ કરો છો કે જે તમે ક્વોલિફાય નથી કરતા તમે સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશનમાં તમે એપ્લિકેન્ટ છે કે જે લોકો સીઓક્યુમાં એમનું એજ્યુકેશનનું ડોક્યુમેન્ટ નાખી દે છે સ્ટેટિંગ દેટ વી આર નોટ અવેર. કોઈ આઈએલટીએસનું સ્કોર છે ફ્રેન્ચમાં નાખી દે છે સ્ટેટિંગ દેટ મને ખબર નથી ફ્રેન્ચના ડ્રો માટે આ ચાલશે. કોઈ 600 પોઈન્ટ પીએનપીના નોમિનેશનના ક્લેમ કરી દે છે સ્ટેટિંગ દેટ મને ખબર નથી કે પીએનપી ઇઝ ધીસ, મને લાગ્યું આ પ્રોવિન્સથી અપ્લાય કરું છું તો મારું જે ઇન્વિટેશન છે એ અપલોડ કરી દઈશ તો પીએનપી નોમિનેશન થઈ જાય. કા પછી કોઈ એજ્યુકેશન જે છે એ ડિપ્લોમાની જગ્યાએ બેચલર્સ બતાવે છે, માસ્ટર્સ બતાવે છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇન્ટેન્શનલ મિસરિપ્રેઝન્ટેશન કેન ઓલવેઝ હર્ટ યુ બેક. સો પ્લીઝ મેક શ્યોર જે બી એપ્લિકેન્ટ છે એ લોકો જે આ રીતે એપ્લિકેશન્સ લગાવે છે ફેક એપ્લિકેશન્સ લાઈક આઈ હેવ નોટ સીન એની એપ્લિકેશન પર્સનલી ઓન ધેર પોર્ટલ બટ ધીસ ઇઝ વોટ આઈ કમ ટુ નો વેન આઈ આસ્ક એપ્લિકેન્ટ્સ કે શું કરી રહ્યા છો, કેવી રીતે થાય છે. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ડોન્ટ મેસ અપ વિથ યોર એપ્લિકેશન. મે બી તમારે વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી હોય then there are ways to extend it, right? Legally તમે તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ કરી શકો છો at a nominal cost, but don't try to risk it by doing a fake PR application or by doing a fake work permit extension. I don't recommend anyone to do anything which is fake, either PR application or fake work permit extension. આજે નહીં તો કાલે જ્યારે પકડાશો પીએફએલ આવ્યું તો આપણી ઇમિગ્રેશનની જર્ની ત્યાં જ પૂરી થઈ જશે. શેર યોર વ્યૂઝ ઓન ઇટ એન્ડ સ્પ્રેડ ધ ન્યૂઝ. ડોન્ટ અપ્લાય, ડોન્ટ ડુ એનીથિંગ વિચ ઇઝ ફેક બીકોઝ વી ઓલ નો વોટ એવર ઇઝ ફેક. વી શુડ નોટ સપોર્ટ દેટ એન્ડ વી શુડ નોટ ગેટ ઇન ટુ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન.